હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આવી ગયા છે આપણે એક નવા બુક રિવ્યૂ સાથે. તો આજે જે બુકનો રિવ્યૂ કરવાનું છે એ બુક છે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા યુવા એનસીઆરટી સિરીઝ. ડેપ્થમાં રિવ્યૂ જોશું. અને બીજી એક બુક છે 4-in-1 જીસીઆરટી એનસીઆરટી. આ એક એમસીક્યુ બેઝ બુક છે આખી બંધારણની. તો આના વિશે પણ આપણે ડેપ્થમાં રિવ્યૂ જોશું. તો ચલો વધુ સમય ન બગાડતા રિવ્યૂ ચાલુ કરીએ. આ બે બુકમાંથી પહેલાં આપણે રિવ્યૂ કરશું એ છે 6 થી 12 આધારિત એનસીઆરટી સિરીઝ છે એનું રિવ્યૂ કરશું, અને પછી એમસીક્યુ વાળી બુકનું રિવ્યૂ કરશું. તો વાત કરીએ એનસીઆરટી સિરીઝ, બરાબર. 6 થી 12 આધારિત છે. એનસીઆરટી સિરીઝના ઘણા બધા પુસ્તકો આવી ગયા છે, એમાંનું એક પુસ્તક છે, બરાબર. તો આના પેજની વાત કરીએ આપણે, તો આના પેજ ઓલમોસ્ટ 595 જેટલા પેજ છે, કેમ કે કોઈ પણ એનસીઆરટી સિરીઝમાં આટલા બધા પેજ નથી, કેમ કે બંધારણ છે એ ખૂબ જાડી બુક બની ગઈ છે. અને આની અંદર પાછળ છે ને એ એમસીક્યુ નથી સમાવેશ. બાકી બધી એનસીઆરટીમાં એમસીક્યુ આપેલી છે, આમાં 1 લાઇનર પ્રશ્નો આપેલા છે, જે તે ટોપિકના જેટલા જરૂરી છે તેટલા. કેમ કે જો એમસીક્યુ કદાચ આપે તો આ બુક આનાથી પણ વધારે જાડી થઈ જાય. તો વાત કરીએ ડિટેલમાં શું વસ્તુ છે આની, બરાબર. પહેલાં તો આ તમે એમને જોઈ લેજો બધી વસ્તુ. સંપાદક વિષય છે, સંપાદનનું નિવેદન છે, એવું લાગે તો પોઝ કરી લેવું અને ક્લિયરિટી હાઈ કરી લેવું, એટલે તમને આઈડિયા આવશે કઈ રીતના વાંચવું પુસ્તક, એ પણ તમને આઈડિયા હશે. ત્યાર પછી એના માટે આ એમસીક્યુ બુક છે, અલગથી બહાર પાડી છે, બરાબર. તો આ રિવાઇઝડ અપડેટ કન્ટેન્ટ પણ થઈ ગયું છે, સંદર્ભ સૂચિ આપેલી છે, ક્યાં શું કઈ વસ્તુ લીધી છે, ક્યાંથી બધી વસ્તુ, બરાબર. પછી આનું અનુક્રમણિકા છે સંક્ષિપ્તમાં, એ તમે આરામથી પોઝ કરી અને જોઈ શકો છો ક્યાં છે. આપણે એમાં સમય નહીં બગાડે, આપણે આનું કન્ટેન્ટ જોવામાં સમય બગાડશું. તો આ બધા તમને હું પોઝ કરીશ, ત્યાં તમે પોઝ કરી લેજો, આવી રીતના હું રાખીશ તમને જ્યાં પણ. બાકી આની ડેમો કોપીમાં પણ તમને આના અનુક્રમણિકા આપેલી હશે, ત્યાંથી તમે આરામથી આને ચેક કરી શકો છો, બરાબર છે. ઓકે, તો ઓલમોસ્ટ ઘણા બધા ચેપ્ટર આપેલ છે, એટલે જ બુક જાડી થઈ છે. અને ટોપર્સ ઓલમોસ્ટ કહેતા રહેતા હોય છે કે એનસીઆરટી પોલિટીની એનસીઆરટી 11 બની તો ખાસ વાંચવી જોઈએ, કેમ કે એની અંદર જે કન્ટેન્ટ છે, બરાબર, એ તો ચલો લક્ષ્મીકાંતમાંથી મળીએ, પણ એની અંદર જે અમુક જે શબ્દ છે એ ખૂબ આયમ્પ છે. જેમ કે સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર પેલું ચેપ્ટર છે. તો આ વસ્તુ કેવું મેન્સમાં ક્યાંક કામ લાગી શકે કે ભાઈ રાજ્ય શું છે, એના વિશે વ્યાખ્યાયિત અલગ અલગ શબ્દો, જેમ કે સાર્વભૌમત્વ છે, સરકારનો શબ્દ છે, ભાઈ રાજ્યશાસ્ત્રનો ખ્યાલ શું છે પ્રાચીન સમયથી અત્યાર સુધી. તો આખી વસ્તુ આની અંદર મળી ગઈ છે. પછી બંધારણ કેમ અને શા માટે, આ પણ એક મેન્સનો ટોપિક ગણી છે કે લોકશાહી શું છે એ વિશે ખ્યાલ હોવો જોઈએ. તો આવા જે શબ્દો છે એનસીઆરટીમાંથી ખૂબ આઈએમપી છે. તમે ક્યારેક ટોપર્સનું વાંચશો તમને આઈડિયા આવશે કે એનસીઆરટીનું જે શબ્દ છે એ ખાસ આઈએમપી છે. પાછળ 1 લાઇનર આપેલા છે અને કોઈ પણ એમસીક્યુ આપેલા નથી. સરકાર એના તેના અંગો, કઈ કઈ પ્રકારની સરકાર હોય, અને સરકાર શું છે, અને ધારાસભા અને બધી નોર્મલ ખ્યાલ. પછી સંઘવાદ આપેલું, ફેડરલિઝમ શું છે, અને પછી અહીંયાથી થાય છે ભારતીય બંધારણ. આપણે ક્લાસ 3ની એક્ઝામ માટે ઓલમોસ્ટ અહીંયાથી ચાલુ કરતા હોય, ભારતીય બંધારણ શું છે, અને ત્યારથી શરૂઆત કરતા હોય છે. તો ભારતીય બંધારણ શરૂ થાય એટલે પહેલાં બંધારણનો ઇતિહાસ આવે, એ નોર્મલ ક્લાસની તૈયારી કરવા માટે હોય છે બધી કમ્પ્લીટ. અને આ બુક થોડીક તમને લાંબી પણ લાગશે, કેમ કે ઓલમોસ્ટ ખૂબ સારું કન્ટેન્ટ કવર કર્યું છે, કેમ કે 2 પાર્ટમાં અહીંયા કવર કરેલ છે, એટલે તમને લાગશે કે કન્ટેન્ટ ઓછું તો નહીં પડે, પણ ક્લાસ 1-2 માટે પણ ઇનફ રહેશે આ વસ્તુ. પછી બંધારણનું નિર્માણ થયું, ત્યાંથી આવી ગયું કે બંધારણનું નિર્માણ થયું, કેટલા સભ્યો હતા, શું હતા, જ્યાં ઇમેજ છે ત્યાં ઇમેજ આપેલી છે. પછી બંધારણના સ્ત્રોતો છે, બરાબર, ક્યાંથી શું લીધું છે એના વિશે માહિતી છે. મુખ્ય વિશેષતાઓ છે, જ્યાં તમને એવું લાગે કે ભાઈ આ કન્ટેન્ટ થોડુંક જોવું છે ત્યાં પોઝ કરી લેવું છે. વિશેષતા શું છે બંધારણની, અનુસૂચિ અનુચ્છેદ આપી દીધા છે અહીંયા, શું આઈએમપી છે બધી, બરાબર. પછી રાષ્ટ્રીય પ્રતિકો વિશે પણ જોવું જોઈએ, જનગણ મન ક્યારે લખાણું શું છે, રાષ્ટ્રીય પ્રતિકમાં કઈ વસ્તુ છે, એના વિશે પણ આપણે સાંસ્કૃતિક વારસાની અંદર પણ ભણી શકીએ છીએ. પછી આમુખ છે, તો ભાઈ આમુખ છે તો પ્રિએમ્બલ આખું અહીંયા આપી દીધું છે, અને એની વસ્તુ અહીંયા કે ભાઈ આ વસ્તુ આને કહેવાય, એની સ્વતંત્રનો અર્થ શું છે, ન્યાયતંત્રનો અર્થ શું છે, એ બધી વસ્તુ બંધારણના આમુખની એક એક વસ્તુની ડિફાઇન કરી દીધી છે. પછી આવશે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. પછી પુનર્ગઠન એવું દેશી રજવાડા આવી ગયું. તમારે ખાલી જોવાનું છે કે આપણા કન્ટેન્ટ કઈ પ્રમાણે કવર થાય છે, અને જ્યાં પણ તમને એમ લાગે ત્યાં તમારે પોઝ કરી અને ચેક કરી લેવાનું. એ નાગરિકતા, સિટીઝનશીપ વિશે જે કોષ્ટક જરૂર પડે કોષ્ટક આપ્યું છે. મૂળભૂત અધિકારો વિશે આપેલું છે અહીંયા. દરેક મૂળભૂત અધિકારોને ખાસ, કેમ કે મૂળભૂત અધિકારો બધી એક્ઝામ ખૂબ આઈમ્પી છે, એના પરથી પાછળ 1 લાઇનર પણ આપી દે છે, તમને આઈડિયા આવે. પછી આરટીઆઈ પણ માહિતી એમાં કવર કરી દીધી. આરટીઆઈ એક્ટ વિશે છે, મૂળભૂત માળખું બંધારણનું શું છે ખબર પડી એમ અલગ અલગ કેસોથી. રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો અલગ અલગ જો રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો બધાને ડિફાઇન કરેલ છે સરસ મજાના. પછી કોષ્ટક વાંચવે કે રાષ્ટ્ર ગાંધીવાદી સિદ્ધાંતો ક્યાં છે, તો જો અહીંયા ડિફાઇન કરે. ગાંધીવાદી સિદ્ધાંતો વિશે લખો તો આપણે ડાયરેક્ટ અહીંયા ખબર પડી જાય. પછી મૂળભૂત અધિકારો અને રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેનું જે આપી દીધું છે. પછી મૂળભૂત ફરજો, પણ મૂળભૂત ફરજ આપણે જે બુકમાં જોશું તો ખાલી આમ આપી દીધી છે, પણ આની અંદર સમજાવેલી છે ભાઈ કઈ મૂળભૂત ફરજ કઈ રીતના છે. કે ભાઈ જો 51 ઠ છે તો એ શું કહેવા માગે છે, એ કદાચ પૂછે ક્યારેક મેન્સની અંદર, તો તમને કામ લાગે, તો પ્રિલિમમાં પણ કોઈ પ્રશ્ન આવી જાય. પછી બંધારણીય સુધારા છે અગત્યના, અને કોષ્ટક સ્વરૂપે આપી દીધેલા છે.
પછી બહુમતીના પ્રકાર, કયા પ્રકારની બહુમતી આવે, પછી સંસદ અહીંયાથી ચાલુ થઈ જાય છે, સંસદમાં કઈ રીતના સંસદ સભ્યો છે ને એ બધી વસ્તુ, સંસદના સત્રો છે, શૂન્યકાળ, પ્રશ્નકાળ, નવી સંસદ ભવનની ડિઝાઇન આવી ગઈ, રાજ્યસભા આવી ગયું, લોકસભા આવી ગયું, સંસદની કાર્યવાહી કઈ છે, કઈ રીતના ખરડાનું વાંચન થાય છે, સંસદીય સમિતિઓ અલગ અલગ સ્થાયી અને અંદાજ સમિતિ, પ્રાકલન સમિતિ, રાષ્ટ્રપતિ વિશે આખી માહિતી આવી ગઈ છે. પછી ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન વિશે ક્યાં વડાપ્રધાન ક્યારે બન્યા છે એ વસ્તુ આખી આપી દીધી. કેન્દ્રીય મંત્રીમંડળ, કેબિનેટ સમિતિઓ, મહાન્યાયવાદી કહેવાય, રાજ્ય વિધાનમંડળ વિશે, વિધાનસભા, વિધાન પરિષદ, બરાબર. પછી વિધાન પરિષદ, રાજ્યની ધારાકીય કાર્યો કઈ રીતના વિધાન પરિષદની અંદર આખું ખરડો પસાર થાય ને બધી. રાજ્યપાલ વિશે માહિતી છે, મુખ્યમંત્રી રાજ્યનું મંત્રીમંડળ, એડવોકેટ જનરલ છે, સંઘ અને રાજ્ય વચ્ચે સંબંધો છે, અલગ અલગ યાદીઓ છે, બજેટ આપી દીધું સરસ મજાનું, નિધિઓ છે, સંસદ નિધિને બધું છે, કટોકટીની જોગવાઈ આપી દીધેલી છે, ન્યાયતંત્ર છે, સર્વોચ્ચ અદાલત, જાહેરહિતની અરજી અને ન્યાય જે PIL કહેવાય આપણે, તો એ પણ તમને ક્યાંક ને ક્યાંક મેઇન્સ GPSC ઉચ્ચ અદાલત આવવા છે તેની અદાલત વિશે આખી માહિતી આપી દીધેલી છે. ખૂબ લાંબુ અને સરસ મજાનું પુસ્તક કહી શકાય, બંધારણમાં ટુ ધ 1 પોઈન્ટ કહી શકાય એવું છે. વહીવટી ટ્રિબ્યુનલ જમ્મુ કાશ્મીર એક પરિચય છે કે જમ્મુ કાશ્મીર હવે નીકળી ગયું છે, એનું ખાસ કેટલાક રાજ્યો વિશે વિશેષ જોગવાઈ કરી છે એ આપી દીધું છે અહીંયા. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનો ઇતિહાસ આપી દીધો, ગ્રામીણ સ્વરાજ્ય સંસ્થા આપી દીધી, ક્યારે સુધારો છે, પંચાયતી રાજ છે શું છે, બરાબર. તાલુકા પંચાયતનો ઇતિહાસ, પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કઈ રીતના થાય, શહેરી સ્થાનિક સ્વરાજ આપી દીધું છે, નગરપાલિકા, મહાનગરપાલિકા, એના વિશે બધા અનુચ્છેદો સહિત બંધારણીય સંસ્થાઓ આપી દીધેલી છે. આ પણ ખૂબ અગત્યનો ટોપિક છે. ચૂંટણી પંચ, નાણાં પંચ એ બિનબંધારણીય સંસ્થા છે, રાષ્ટ્ર માનવ અધિકાર આયોગ ને બધી, કેન્દ્રીય સૂચના આયોગ ને બધી, તો એ પણ ખૂબ IMP વસ્તુ છે. ચૂંટણીઓ છે. તો તમને એવું હોય કે ભાઈ બંધારણ તો બધા એક્ઝામમાં આવે જ છે, તેના માટે ઓલ ઇન વન પુસ્તક કહી શકાય, સારું એવું છે. રાજકીય પક્ષો, પક્ષાંતર વિરોધી, રાજભાષા સંબંધિત જોગવાઈઓ છે, સરકારી મંડળીઓ વિશે છે, સરકારિકતા શું છે, રાજનૈતિક ચિંતા, પોલિટિકલ થિયરીઝ શું છે એ પણ આપી દીધું છે. પાછા સ્વતંત્રતા, સમાનતા, સ્વતંત્રતાની સુરક્ષા છે, આર્થિક સમાનતા, કાનૂની સમાનતા, કંઈક આવી રીતના અમુક પ્રશ્નો પૂછી લે તો આપણે આઈડિયા ના હોય કે આનો આન્સર કઈ રીતના લખો. માનવ અધિકાર, માર્ક્સવાદની પણ અહીંયા થિયરી આપી દીધી, માર્ક્સવાદ શું કહેવા માગે છે, એના ક્યાં ક્યાં છે. પછી વિવિધ અમુક યુનિવર્સિટી ડાયવર્સિટી, વુમન એમ્પાવરમેન્ટ વિશે માહિતી, મહિલા સશક્તિકરણ વિશે એક સારું એવું આમાંથી કન્ટેન્ટ મળી છે તમને, એના વિશે બંધારણમાં કયા કયા અધિકારની જોગવાઈ કરવામાં આવી છે મહિલા સશક્તિકરણ માટે, તે પણ કહે છે. વિવિધતામાં એકતા છે. તો આખી બુક છે, બરાબર. તો હવે આપણે જોઈએ એના MCQની બુક. પાછી બુક છે 4-in-1 NCERT GCERT. આમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા PYQ છે, મહાવરા માટેના પ્રશ્નો છે, બરાબર, અને MCQ છે, વર્ગ 3ની પરીક્ષા માટે વિશેષ છે, બરાબર. એટલે કે કોઈ પણ પરીક્ષા હોય તો એક કામની વસ્તુ છે. કેમ કે જ્યારે બંધારણ તમને ખબર છે કે આ કેટલા પેજીસની છે, આપણે જોઈ લઈએ. આના પેજીસ છે 353 અને 354 પેજ છે. બંધારણ માટે ઇનફ બુક છે અને થોડીક મોટી બુક છે ઓલા એટલે બુક કરતાં આપણે જોવા જઈએ તો થોડીક મોટી છે, એટલે MCQ પણ ખૂબ કવર થાય છે. અને બંધારણ માટે પ્રેક્ટિસ કરવા માટે ઇનફ, મોર દેન ઇનફ, 4000+ MCQ છે. એટલે તમારે જે તે ટોપિક થઈ જાય ટોપિક વાઇઝ આમાંથી કરતું જવાનું, બરાબર છે. જો આપણે અહીંયા આરામથી તમે સ્ક્રીનશોટ લઈ લો અનુક્રમણિકાનો કે ભાઈ કયા ટોપિકનો આમાં સમાવેશ થયો છે, એ તમને આઈડિયા આવશે. અને પછી આમાંથી કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્નો પૂછાય એટલે તમને આઈડિયા આવે કે ભાઈ આ ટોપિક વધારે મહત્વનો છે તો પહેલાં એને કરવાનું તો બધું જ, પહેલાં કયો કરવો, કયો સ્ટ્રોંગ રાખવો, તમે આરામથી આનો સ્ક્રીનશોટ લઈ શકો છો, બરાબર. પછી અહીંયા એ વિશ્લેષણ આપી દીધું કે ભાઈ આ પુસ્તકમાં 4029 પ્રશ્નોમાંથી 1612 પ્રશ્નોની માહિતી NCERT GCERTમાં મળી આવે છે. એમાં 1612માંથી 833 બંનેમાં કોમન છે. પછી ઓલમોસ્ટ કેટલા પ્રશ્નો GCERT NCERTમાંથી પૂછાણા છે, અગાઉની પરીક્ષામાં 999માંથી 392 તો GCERT NCERTમાંથી પૂછાણા છે. એટલે આ એક આપણે ખબર પડે કે આવી રીતના છે. અને આ બધી વસ્તુ અહીંયા આપેલ છે. GCERTમાં ખાલી NCERTમાં મળી, અમુક વસ્તુ ખાલી GCERTમાં મળી આવે છે, એવું બધું લખી દીધું છે. તમને બધી માહિતી એકદમ મળી જાય છે. તો આપણે જોઈએ પહેલાં રાજ્ય વ્યવસ્થા એક પરિચય છે. તેમાંથી પહેલાં તો અહીંયા જો પૂછાયેલા પ્રશ્નો ક્યાંથી છે, શું છે, ક્યાંથી પ્રશ્ન કાઢેલ છે, આ ક્યાં પૂછાયેલ છે, એવી રીતના માહિતી કોષ્ટકમાં આપેલ. તમને કંઈ ડાઉટ ન રહે કે ભાઈ શું છે. નીચે આના જવાબો, એટલે આડો હાથ રાખીને આના જવાબ જોઈ લો. પાછળ જવાબો હોય ને તો થોડું કન્ફ્યુઝન થાય કે વારે વાર ગોતું અને કંટાળો હોય અને આપણે ટીક કરી દઈએ, પછી બીજી વાર સોલ્વ ના કરી શકો કોઈ વ્યક્તિ. તો આ બધી માહિતી
એકદમ આપેલ છે કે એનસીઆરટી ધોરણ 11ના પાર્ટ બીજાના પાર્ટ 4માંથી કાઢેલ છે પ્રશ્ન. તમને આઈડિયા કે આવો પ્રશ્ન ક્યાંથી નીકળ્યો. તો એનસીઆરટી જીસીઆરટી સિરીઝ કરી લે તોય તમને આઈડિયા આવે. પછી બંધારણનો ઇતિહાસ છે તો એના કેટલા પ્રશ્નો છે ભાઈ બંધારણના ઇતિહાસના આપણે પ્રેક્ટિસ કરવા ખબર પડે. ઓકે તો 71 પ્રશ્ન એનાથી ગયા. બંધારણનું નિર્માણ છે તો એના વિશે ખબર પડી જાય. બધું માહિતી લખેલ છે એટલે તમને કોઈ કન્ફ્યુઝન ન થાય ભાઈ શું છે આ વસ્તુમાં કઈ રીતના તમે કહેતા નથી એમ. પછી ભારતીય બંધારણના સ્ત્રોતોમાંથી માહિતી તો એના કેટલા એના 43 પ્રશ્નો છે. વિશેષતાઓ તથ્યો તો જેમ જેમ ચેપ્ટર પદ ખતમ થતા એમાંથી આપણે પ્રેક્ટિસ કરતી જાવ તો એકદમ બેસ્ટ છે. રાષ્ટ્રીય પ્રતીકો વિશે છે. પછી આમુખ છે તો આમુખ વિશે કેટલા પ્રશ્નો તો આમુખ અગત્યનો ચેપ્ટર છે આમુખ છે તો એના વિશે વધારે પ્રશ્નો હશે. તમને ખબર પડી કે જો 59 જેટલા છે. સંઘને તો રાજ્ય ક્ષેત્ર છે એને 52 જેટલા પ્રશ્નો છે. પછી ગુજરાત અને રાજ્ય રજવાડાનું પછી મૂળભૂત અધિકારો છે. મૂળભૂત અધિકારો ખૂબ આઈએમપી ચેપ્ટર છે. દરેક એક્ઝામમાં આમાંથી પ્રશ્નો હોય ન એટલે પહેલાં આ જ કરી નાખું. આની અંદર પણ કેટલા બધા પ્રશ્નો તમને સમાવેશ મળી જશે. મૂળભૂત અધિકારનો સૌથી વધારે પ્રશ્નો છે 227 પ્રશ્નો એટલે તમને ઓલમોસ્ટ બધું કવર થઈ જાય. પછી આરટીઆઈમાંથી પ્રશ્નો છે. એ મૂળભૂત માળખું છે માર્ગદર્શક સિદ્ધાંતો છે એ પણ બહુ અગત્યનું છે. એમાંથી પણ 73 પ્રશ્નો. મૂળભૂત અધિકારો ફરજો રાજ્ય માર્ગદર્શક સિદ્ધાંતો આ બધા અગત્યના ચેપ્ટર છે તો એમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળે છે. બંધારણ સુધારા છે. સંસદ છે રાજ્યસભા છે. સંસદમાંથી પણ 96 જેટલા પ્રશ્નો છે. રાજ્યસભામાંથી પણ એટલે ડાયરેક્ટ એમસીક્યુ નહીં કરવા પણ પહેલાં વાંચી અને પછી એમસીક્યુ કરો એટલે આપણે આઈડિયા આવે કે કેવા પ્રશ્નો આપણે કરી શકીએ. એટલે પૂછાયેલા પ્રશ્નો પણ આવી જાય અને મહાવરા માટેના પ્રશ્નો પણ આવી જાય. તો લોકસભાના પ્રશ્નો 159 જેટલા છે. સંસદીય કાર્યવાહી છે. સંસદીય સમિતિઓ આવી જશે આની અંદર. જે પ્રશ્ન જે ટોપિકવાળાની અંદર જોઈએ એના જ એમસીક્યુ બેઝ આખી આ બુક છે બરાબર. મંત્રી પરિષદ કેબિનેટ સમિતિઓ મહાન્યાય યાદીમાંથી પણ 31 પ્રશ્નો છે. રાજ્ય વિધાનમંડળ છે. વિધાનસભા છે. વિધાનસભામાંથી 71 પ્રશ્નો છે. વિધાન પરિષદ છે ધારો કે રાજ્યપાલ છે. રાજ્યપાલમાંથી ઘણા પ્રશ્નો છે 90 જેટલા છે. મંત્રીમંડળ મંત્રી પરિષદ છે. સંઘ અને રાજ્ય સંબંધો છે એમાંથી પણ ઘણા પ્રશ્નો છે. 85 છે. બજેટ છે. નીતિઓ છે. ફંડ છે. કટોકટીની જોગવાઈ છે. ન્યાયતંત્ર છે. સર્વોચ્ચ અદાલતમાંથી પણ 77 પ્રશ્નો છે. જાહેર હિતની અરજીઓ છે. તાબા હેઠળની અદાલતો છે. વહીવટી ટ્રિબ્યુનલ ગ્રામીણ સ્વરાજની સંસ્થાઓ પંચાયતી રાજ એના પણ ખૂબ પ્રશ્નો છે. એના પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત છે એના પ્રશ્નો છે. ઓલમોસ્ટ 286 પ્રશ્નો છે. ખૂબ એના પણ પ્રશ્નો સમાવેશ થઈ છે એની અંદર. બાકી શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ બંધારણીય સંસ્થાઓ છે એમાંથી પણ ખાસા પ્રશ્નો પૂછાતા રહેતા હોય છે. એમાંથી પણ ઓલમોસ્ટ 193 પ્રશ્નો છે. બિનબંધારણીય સંસ્થાઓ છે. ચૂંટણીઓ છે. રાષ્ટ્રીય પ્રતીકો પક્ષાંતર કે રાજભાષા વિરોધી સરકારી મંડળીઓ શબ્દાવલી રાજ્ય સિદ્ધાંતો તો ઓલમોસ્ટ એમ કરીને 355 પેજ થાય છે. તો આ તો બુક રિવ્યૂ કેવો લાગ્યો બુક રિવ્યૂ જરૂરથી જણાવજો. નેક્સ્ટ કઈ બુકનો રિવ્યૂ કરવો છે જણાવજો. બાકી મળતા રહે નેક્સ્ટ વિડીયોની અંદર. ઓલ ધ બેસ્ટ.